નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરીશું મગફળી બાબતની। મગફળીની અંદર ઘણા ખેડૂતો યુરિયા વાપરે છે, તો યુરિયા વપરાય કે નહીં એના માટેનો ટોપિક છે આજનો। ખાસ અગત્યનો ટોપિક છે। જો યુરિયાનો વપરાશ થાય તો મગફળીમાં ઉત્પાદન ઘટશે, એના માટેનો આજ સ્પેશિયલ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું। ચોમાસું મગફળી 2024 અને સૌથી વધુ ગુજરાતની અંદર વધુમાં વધુ વાવેતર મગફળીનું થયેલું હોય ત્યારે હાલની કન્ડિશનની અંદર ઘણા ખેડૂતોએ નિંદામણથી પડવું એકદમ ચોખ્ખું કર્યું છે। એમાં બેલા બળદથી બેલા હાંકી લીધા હોય, ટ્રેક્ટરથી ક્લિયર કર્યું હોય, ચાહણું કે વગેરે જેવી કામગીરી થઈ ગયેલી હોય ત્યારે ખાસ ઇમ્પોર્ટન્ટ ખેડૂતોને મારી સલાહ છે। સાથે સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી પીપલિયા સાહેબની પણ એક મેસેજ હતો કે ભાઈ ખેડૂતો યુરિયાનો ઉપયોગ ન કરે। યુરિયાથી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે અને એના કારણે જો વાનસ્પતિક વૃદ્ધિ વધી જાય તો નીચે હુયા બેહવામાં ટ્રબલ થઈ શકે। એટલે એક ખાસ મેસેજ ગુજરાતમાં જાય અને જે વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એનું પૂરેપૂરું આપણને વળતર મળે, એની જગ્યાએ આપણે શું કરવું। જો એવા લોકો જે ખેડૂતો યુરિયાનો વપરાશ કરે છે તો યુરિયાની વપરાશની જગ્યાએ આપણે એવું કયું વસ્તુ નાખવી તો ઉત્પાદન વધુ આવે, એ ટોપિક ઉપર પણ આજે આપણે ચર્ચા કરીશું। મિત્રો, ગુજરાતની તમામ કૃષિ યુનિવર્સિટી હોય, સાથે ખેતીવાડી વિભાગ જોડાયેલો હોય, આ બધાનો એક જ તારણ આવે છે કે યોગ્ય માત્રામાં જે પાકને જે વસ્તુની જરૂર હોય એ વસ્તુનો ઉપયોગ કરવો। એ અનુસાર આપણે દાખલા તરીકે અત્યારે ફૂગના ડોઝની જરૂર હોય તો એમાં ખર્ચો કરાય। ફૂગનાશક સારું આપણે ઘણા બધા આગળના વિડીયો મૂકેલા છે, તો એની પાછળ ખર્ચો આપણો કરી શકાય। વધુ સૂયા બેહાડવા માટે, જે નીચે ગ્રોથ લેવા માટે, એના માટે ઓસમ કરીને જે પ્રોડક્ટ આવે છે, ઓસમ, આ રીતની ઓસમ પ્રોડક્ટ આવે છે, એ વાપરવા જેવી છે। કારણ કે છેલ્લા 2 વર્ષથી ઘણા ખેડૂતોએ આના રિઝલ્ટ, આના અનુભવ, એની ઉપરથી એવું સાબિત થાય છે કે આ વસ્તુ ખેડૂતોએ વાપરવા જેવી છે અને ઘણા બધા બેનિફિટ રહેલા છે। હું અત્યારે ટેકનિકલ બાબતમાં આગળ નહીં જાઉં, કારણ કે આપણો ટોપિક યુરિયાનો વપરાશ મગફળીમાં ન થાય એના માટેનો છે। વધુ સૂયા માટે ઓસમ જેવી બીજી જો હું તમને વાત કરું, જે લોકોને, જે ખેડૂતોને મગફળીનો હાઇટ વધી ગઈ હોય એના માટે ખાસ ધાનુકાનું મેક્સિલ્ડ આવે છે, એના પણ આપણે એક વિડીયો આગળ મૂકેલો હતો, જોઈ લેવો। મેક્સિલ્ડ એ પણ સરસ મજાનું રિઝલ્ટ આવે છે। સાથે ઈનો વાપરવું હોય તો અથવા વિદ્યુત આવે છે સુમિટોમોનું, એ પણ વાપરી શકાય, અથવા ચમત્કાર ઘરડા કંપનીનો આવે છે એને પણ વાપરી શકાય। આ જેટલી મેં પ્રોડક્ટ કીધી, દાખલા તરીકે ઓસમ કીધી, વિદ્યુત કીધી, ચમત્કાર કીધી, એને કોઈ પણ એક જ વસ્તુ લેવાની છે। કારણ કે આ વસ્તુ મેં તમને 4 પ્રોડક્ટ જે દેખાડી છે એમાંથી કોઈ પણ એક વસ્તુ એડ કરવાની છે। સાથે સાથે અત્યારે વરસાદનો પીરિયડ હોય, વરસાદ સતત ચાલુ રહેતા હોય ત્યારે ગળો આવવાની સંભાવના રહેલી છે। તો જો આપણા પડાની અંદર મગફળીને શોષક પ્રકારની જીવાતનું લાગે તમને, એ આપણા પડાની અંદર જો હોય તો એની સાથે આ જે દવા મેં તમને કીધી છે એની સાથે પ્રાઇડ અથવા તો ઓક્ઝાલિસ, જો વધારે પડતું હોય તો જ ઓક્ઝાલિસ લેવું, બાકી સામાન્ય હોય તો પ્રાઇડ બધી રીતે સસ્તું ને સારું પડશે। 2-3 કંપનીના એમાં તમને મળી રહેશે, ઇફકોના હોય કે પછી અધર કંપનીના પારિજાતના, કોઈ પણ પ્રાઇડ તમે લઈને એને વાપરી શકો છો। તો મિત્રો, આ મગફળીના 2024 યુરિયાનો સંદેશ, સાથે સાથે જે ખેડૂતોને ખોરણિયા થઈએ કેમ હોય તો એ ખોરણિયા લગાડવા વધારે સારા રહેલા છે। કારણ કે મગફળીના જે થડ છે એની બાજુમાં જો માટી
વધારે ભેગી થાય અને પાળો ચડાવી દઈ તો એ હુયા માટે ધી બેસ્ટ રહેશે. કારણ કે આપણો મેઇન ઉદ્દેશ મગફળીને વધારે ને વધારે ઉત્પાદન લેવું, એમાંથી કઈ રીતે ઉત્પાદન લેવું, સાથે જમીન પણ બગડે નહીં, એના માટે ખોરણીયા પણ ખૂબ જ ઉપયોગી છે. આ પ્રમાણે વધુ ઉત્પાદન લેવા માટે ખોરણીયા પણ બહુ જરૂરી છે. સાથે સાથે નિંદામણને પણ કંટ્રોલ કરવું ખૂબ જ જરૂરી છે. જે ખેડૂતોએ પાયાના ખાતરમાં દાખલા તરીકે આપ્યું જ નથી તો એવા લોકોને મારી અપીલ છે કે ઝીંક પ્લસ અથવા તો સલ્ફર 90% સલ્ફર અથવા તો દાળના સ્વરૂપમાં સલ્ફર આ જો વાપરી શકાય એમ હોય તો એ પણ વાપરવું. સાથે સાથે ફૂલની ઉપરની અવસ્થા થઈ ગઈ હોય અને દોડવાના રૂપમાં જ્યારે હુયા બેસી ગયા હોય ત્યારે 0050 13-045 અથવા તો 0050 નાખવું પણ વધારે સારું અને સસ્તું રહેલું છે. આ પ્રમાણે 2024ની મગફળી ગુજરાતની અંદર સૌથી વધુ વાવેતર થયેલું એવી આ પાક આપણો. અને મગફળીના બેલ્ટની અંદર બને ત્યાં સુધી મારી સૌ ખેડૂતને અપીલ છે. સાથે સાથે રાજ્ય સરકાર, ખેતીવાડી ખાતું અને આપણા પીપલિયા સાહેબના માર્ગદર્શન નીચે એણે જે મેસેજ આપ્યો છે એ મેસેજ પણ આપણે ધ્યાનમાં લઈશું. ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર.